આજે જમાડવાના છે બાળકો, એટલા માટે બરફી લીધી છે, ગાંઠિયા લીધા છે, ગુંદી લીધી છે, સેવ ગુંદી લીધી છે, ચવાણું લીધું છે, ચટણી છે, લાલ છે, લીલી છે અને ખમણ છે. પછી મેં 2 ડીશ તૈયાર કરી છે સત્યાઈ માને અને રાંદલ માને ધરવા માટે. સત્યાઈ માને અને રાંદલ માને પ્રસાદ ધરાવ્યા બાદ મેં શંકર ભગવાન અને ધૂંધવણી નાથની ડીશ તૈયાર કરી છે, એને હવે પ્રસાદ ધરાવી દઉં. ત્યારબાદ અમારા કેયાબેનને પહેલાં તો ચાંદલો કરીશ. કેવા ક્યુટ લાગે છે કેયાબેન. મેડમ આગળ આવીને આ કેયાબેનનું સરસ શૂટિંગ લઈ લેજો. પછી અમારા સયાબેનને ચાંદલો કરું છું. સયાબેનની સ્માઇલ જોઈને તો આમ થાય કે કેટલી મસ્ત સ્માઇલ છે, એનું શૂટિંગ લો મેમ આગળ આવીને. અને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે અમારી કેયાબેનની સ્માઇલ કેવી છે. પછી આનું નામ છે જય. અમારા જયભાઈ કેવા લાગે છે એ પણ કહેજો, એની સ્માઇલ કેવી લાગે છે. અમારા નીતિકભાઈ તો ઘૂઘરો ચડાવીને બેઠા છે, કેવા લાગે છે તે થોડું કહેજો. નીતિકભાઈ સ્માઇલ સ્માઇલ. નથી સ્માઇલ કરવી, હાલો કઈ નહીં, ચાંદલો કરી દો. ડાયો દીકો છે. હા હવે આમ ઊંચું જો, આમ આમ. અમારા દક્ષભાઈની સ્માઇલ કેવી છે એ પણ કોમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને બોખા પર છે હો મેડમ, દાંત તો બતાવો અમારા ભાઈના. એ બધું લઈ લેજો. સ્માઇલ તો અમારા દક્ષભાઈની કાબુમાં રહેતી જ નથી. દાંત બહુ મસ્ત છે, કોમેન્ટની અંદર જણાવજો. અને આ છે અમારા સોહમભાઈ. વાહ, ચાંદલામાં કેટલા મસ્ત લાગે છે. સોહમભાઈ સ્માઈલ તો કરો, દાંત કાઢો, દાંત કાઢો. બધા બાળકોને ખુશા દેવા માટે લીધા છે. સયાબેન આમાં શું ભરાય? આ બોટલમાં શું ભરાય? પાણી ભરાય. તું નિશાળે લઈ જઈશ ને? તું કેટલામાં ધોરણમાં ભણોસ? પહેલામાં. ગમે તને? આલે આ તારું. તું શું ભરાય? પાણી ભરાય. મેડમ થોડુંક આ મેડમનું તો સારું એવું શૂટિંગ લેજો, મને બહુ ગમે છે એની સ્માઈલ. આલ્યો આ તમારા માટે. શું છે? સોહમ. આમાં શું ભરે? પાણી. તું ભણવા જાસ? કેટલામાં ભણે? બાલવાટિકામાં. નિશાળે લઈ જઈશ ને? અરે આ તારા માટે. આ મોટું કેવું મોટું પાણી વેચે? ઓય હા, ઈ હા. તારું નામ શું છે? જય. અલે કેટલામાં ધોરણમાં ભણસ? ચોથું. આમાં શું ભરે? પાણી. પાણી ભરાય. પછી પાણી શું કરે? પીવાય. લીધું? આનું લઈ લેને અહીંથી લો. પણ જોરથી બોલજો. તારું નામ શું છે? નીતિ. તું ક્યાં સ્કૂલે જાશો? તો બાલ મંદિરે જા. તો કે હું બાલ મંદિરે ભણવા જાવ એમ કે? હા. પછી આ પાણીની બોટલનું શું કરે? પાણી ભરાય. બાલ મંદિરે લઈ જઈશ ને? અલે આ તારા માટે. તારું નામ શું છે? અમારા દક્ષભાઈ તો બોલશે જ નહીં, શરમાય છે, તો કોઈ વાંધો નહીં. આલ્યો દક્ષભાઈ આ પાણીની બોટલ તમારા માટે. તમારું નામ શું છે બેન? હર્ષિબેન. હર્ષિબેનની સ્માઈલ તો જોવો. ઓહો. આ તો મારા સ્પેશિયલ લાડલા જતીનભાઈ છે. તારું નામ શું છે? કેટલામું ભણો છો? ચોથું. અરે આ તારા માટે. ગમે ને તને? આ છે અમારા તનુબેન. પ્રિન્સેસ જેવા છે, કેવા લાગે છે તે કોમેન્ટની અંદર કહેજો. એની સ્માઈલ તો જો એકદમ પ્રિન્સેસ જેવી છે. જો તમને મારો આ વિડીયો ગમે
તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.